સત્સંગ પરિચય. સહજાનંદ ચરિત્ર. પ્રકરણ 1. સ્વામિનારાયણનું ભજન. સંવત 1858 માગસર સુદ 13 રામાનંદ સ્વામીએ ફણેણીમાં દેહ ત્યાગ કર્યો. ભક્તજનો શોકના સાગરમાં ડૂબી ગયા. સહજાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીએ ભગવદ્ ગીતાની કથા શરૂ કરાવી. 10 દિવસ કથા ચાલી. મહારાજ રોજ કથા દરમિયાન નિરૂપણ કરે, વાતો કરે. 11મા દિવસે પારાયણની પૂર્ણાહુતિ થઈ. દ્વાદશા અને શ્રવણી સાધ વિધિપૂર્વક કર્યા. વિપ્રોને દાન દીધા, સૌને ભોજન કરાવ્યા. 14મો દિવસ થયો. સંવત 1858 માગસર વદ એકાદશીનો દિવસ થયો. સૌ ભક્તોએ સહજાનંદ સ્વામીને એક જુદા સિંહાસન પર આગ્રહ કરી બેસાડ્યા. બાજુમાં મુક્તાનંદ સ્વામી અને સર્વ સંતો બેઠા. સામે સર્વ હરિભક્તો બેઠા અને દૂર સ્ત્રીઓ બેઠી. ધર્મશાસ્ત્રોને આધારે ધર્મ નિયમનો ઉપદેશ આપતા સહજાનંદ સ્વામીએ કહ્યું, રામાનંદ સ્વામીએ મને તેમના સ્થાને બેસાડ્યો છે, તેથી હવે હું તમારો ગુરુ છું. માટે હિતના વચનો કહું છું, તે સૌ ધ્યાનથી સાંભળજો અને જીવનમાં ઉતારજો. ત્યાગી સાધુએ સત્ય, દયા, તપ, પવિત્રતા, દેહદમન, અહિંસા, બ્રહ્મચર્ય, શાસ્ત્રોનું નિયમિત વાંચન, સેવા, ત્યાગ, ઇન્દ્રિયો જીતવી, આત્મારૂપ રહેવું વગેરે સદ્ગુણો ધારણ કરવા. ત્યાગી ગૃહસ્થ સૌ હરિભક્તોએ પરમેશ્વરની ભક્તિ કરવી, મદ્યપાન ન કરવું, માંસાહાર ન કરવો, કોઈ જીવની હિંસા ન કરવી, આત્મઘાત ન કરવો, ચોરી ન કરવી, કોઈને માથે કલંક ન ચડાવવું, કોઈ દેવની નિંદા ન કરવી, વિમુખના મોઢેથી કથા ન સાંભળવી, અણખપતું ખાવું પીવું નહીં. ગૃહસ્થોએ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે 16 સંસ્કારો પાળવા, પોતપોતાના ધર્મમાં રહેવું, વેદ, બ્રાહ્મણ, સાધુ, પતિવ્રતા અને વિદ્વાનને માન આપવું, ગાય, બ્રાહ્મણ અને ભગવાનના ભક્તને દુખવવા નહીં, દાન, ધર્મ અને નીતિ જીવનમાં રાખવા, અહિંસા અને દયાપરાયણ રહેવું, આચાર, વિચાર અને ઉચ્ચાર આ ત્રણે શુદ્ધ અને ધર્મમય રાખવા. આવો અનેક પ્રકારનો ઉપદેશ ધર્મશાસ્ત્રોને આધારે સહજાનંદ સ્વામીએ કર્યો. સૌની વૃત્તિ તેમનામાં ખેંચાઈ ગઈ. શોક ટળી ગયો. સૌએ તેમનું પૂજન કર્યું અને અનંત પ્રકારની ભેટ સામગ્રીઓ તેમના ચરણોમાં મૂકી. આજથી સૌએ સહજાનંદ સ્વામી મહારાજને શ્રીજી મહારાજ એવા હુલામણા નામથી સંબોધન કરવાનું શરૂ કર્યું. આ દિવસે સહજાનંદ સ્વામીએ સૌને સ્વામિનારાયણ નામનો મંત્ર આપ્યો અને તેનો મહિમા કહ્યો. આમ 14માના દિવસથી સ્વામિનારાયણ મંત્રની ધૂન કરાવી પોતાના સ્વરૂપનું ભજન શરૂ કરાવ્યું. રામકૃષ્ણ ગોવિંદ ને બદલે હવેથી સ્વામિનારાયણનો જાપ શરૂ થયો. શીતળદાસ નામે એક સંન્યાસી આ સભામાં બેઠો હતો. તે ભગવાનની શોધમાં નીકળ્યો હતો. કોઈકે તેને કહ્યું, રામાનંદ સ્વામી સમર્થ સદગુરુ છે, તેમની પાસે જા, તેઓ તને પરમેશ્વરની પ્રાપ્તિ કરાવશે. તે ફરતો ફરતો ફણેણી આવ્યો. રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા છે તેવા સમાચાર તેને મળ્યા. તે હતાશ થઈ ગયો. પોતાના નસીબને કૂટવા લાગ્યો. તેણે પાછા ફરવાનો સંકલ્પ કર્યો. મહારાજે કહ્યું, આજનો દિવસ રહી જાઓ, હું તમને રામાનંદ સ્વામીના દર્શન કરાવીશ. કાલે બપોર પછી જવું હોય તો જજો. શીતળદાસ રોકાયો.
એ જ દિવસે સહજાનંદ સ્વામીએ તેમને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવા કહ્યું. તે જાપ કરતા શીતળદાસને સમાધિ થઈ. સમાધિમાં અક્ષરધામનું દિવ્ય સુખ માણ્યું. ધામમાં સિંહાસન પર મહારાજને બેઠેલા જોયા. રામાનંદ સ્વામી તેમને વંદન કરીને ઊભેલા દેખાયા. રામાનંદ સ્વામીએ કહ્યું, આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે. તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે. જાગીને શીતળદાસે સૌને સમાધિમાં થયેલ દર્શન અને વાર્તાલાપની વાત કરી. તે મહારાજના ચરણોમાં પડી ગયો અને કહ્યું કે મને સાધુ કરો. મહારાજે તેને દીક્ષા આપી અને વ્યાપકાનંદ એવું નામ આપ્યું. મહારાજનું વર્તન. મહારાજ પોતે બહુ આકરું વર્તા અને વર્તાવતા. સાધુ સર્વેને જમાડીને પોતે જમીને ચોકો પાણી કરીને કથા કરવા બેસે. તે દિવસના 2 વાગ્યા સુધી કથા કરે. પછી વળી પોતાની સ્નાનાદિક દૈહિક ક્રિયા કરીને સાંજે કોઈ સદાવ્રત લેવા સારું આવ્યા હોય તેને જમાડીને કથા વાર્તા કરવા માંડે. તે રાત્રે 12 વાગ્યા સુધી કરે. પછી સૂઈ જાય ને વળી રાત્રિના 2 વાગે ઉઠે ને સર્વેને ઉઠાડીને ધ્યાનમાં બેસાડે ને પોતે સોટી લઈને ફરે. તે જે નિંદ્રાએ કરીને ઝોલા ખાય તેને તડાક લઈને સોટી મારે અને ધ્યાન કરાવે. પછી 4 વાગે એટલે નહાઈ ધોઈને પૂજા કરીને તૈયાર થઈને ભિક્ષા માગીને રોટલા કરીને તીર્થવાસીને જમાડે. પછી પૂર્વે કહ્યું એવી રીતે સૌને ભજનમાં બેસાડે. એમ નિત્ય કરતા ને જે બેળા રહે તેને થાક તો ઉતરે જ નહીં, નિંદ્રા તો પૂરી થાય જ નહીં. આ વસ્તુ મહારાજના દિવ્ય વ્યક્તિત્વ અને શક્તિનો ખ્યાલ આપે છે. મોટેરા સંતોને 21 વર્ષનો યુવાન પોતાની આજ્ઞામાં વર્તાવે અને સૌ કોઈ તેમની પ્રતિભામાં આકર્ષાઈને તે પ્રમાણે વર્તે તે કાંઈ નાની સૂની વાત નથી. સત્સંગ પ્રચાર અને રઘુનાથદાસની ઉપાધિ. મહારાજે સોરઠમાં વિચરણ શરૂ કર્યું. મહારાજ ધોરાજીમાં માવજી ભક્તને ત્યાં જઈ રહ્યા. તેના આંગણામાં મહારાજ સભા કરી સૌને ઉપદેશ આપતા. જુદા જુદા ધર્મના અનુયાયીઓને પોતપોતાના ઈષ્ટદેવ અને તેમના ધામના દર્શન કરાવીને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો. અસુરો અને નાસ્તિકોને નરક કુંડની યાતના બતાવીને તથા યમદૂતોના હાથે માર ખવડાવીને સત્સંગી કર્યા. મહારાજ ધોરાજીથી નીકળી છત્રાસા થઈને ભાડેર પધાર્યા. ત્યાંથી માણાવદર માયારામ ભટ્ટને ત્યાં પધાર્યા. અહીં રઘુનાથ દાસે બહુ ઉપાધિ કરી. રામાનંદ સ્વામીની ગાદી પચાવી પાડવા પાખંડ શરૂ કર્યું. ગુરુપણાનો ડોળ કરવા લાગ્યો. રામાનંદ સ્વામીની નકલ કરીને ભોળા ભક્તોને ભોળવવા લાગ્યો. શ્રીજી મહારાજનું ઘસાતું બોલવા લાગ્યો. મહારાજનો વિરોધ કરવા લાગ્યો. રઘુનાથ કહેવા લાગ્યો કે હું જ રામાનંદ સ્વામીનો સાચો શિષ્ય છું. હું જ તેમની ગાદીનો વારસ છું. હું જ તેમનો શ્રેષ્ઠ શિષ્ય છું. રામાનંદ સ્વામીએ તેમનું બધું જ દૈવત અને ઐશ્વર્ય મને આપ્યું છે. માટે મેં મારી મેળે જ ગુરુનું પદ લઈ લીધું છે. મહારાજ ત્યાંથી સંતોનું મંડળ લઈને પીપલાણા નરસિંહ મહેતાને ઘરે પધાર્યા. મહારાજ ત્યાં રહ્યા. સંત હરિભક્તોને પંક્તિ કરી જમાડતા. એક દિવસ સાંજે પીપલાણા ગામ બહાર સંઘાઈનો વડ હતો. ત્યાં મહારાજ પધાર્યા. એ વડમાં હજારો ભૂત રહે. મહારાજે વડ નીચે સભા કરી. સ્વામિનારાયણ મંત્રની ધૂન કરાવી. સ્વામિનારાયણ શબ્દ કાને પડવાથી બધા ભૂતની મુક્તિ થઈ. બધા ભૂતને ભૂત યોનિમાંથી મુક્તિ આપી
દિવ્ય દેહ આપી બદ્રિકાશ્રમમાં મોકલી દીધા. બીજે દિવસે પીપલાણાના હરિભક્તોએ સંઘાઈના વડે હિંડોળો બાંધીને મહારાજને ઝુલાવ્યા. સૌ હરિભક્તોને રામાનંદ સ્વામીનો વિરહ સાલતો. મુક્તાનંદ સ્વામીને બોલાવીને કહ્યું, મુક્તાનંદ સ્વામી, તમો ભુજ પધારો. તેના હરિભક્તોને રામાનંદ સ્વામી વિશે બહુ હેત હતું, માટે તમો ત્યાં જઈને સૌને ધીરજ આપો. મુક્તાનંદ સ્વામી ભુજ જવા તૈયાર થયા. તેમણે જતા પહેલા મહારાજને કહ્યું, આ રઘુનાથદાસ બહુ અભિમાની અને અવિવેકી છે. સત્સંગમાં નભે તેવો નથી, વળી તેને બોલવાનું ભાન નથી, તો તેનું બોલેલું કાંઈ મન પર ન લાવતા. વિશેષ કાંઈ ઉપાધિ કરે તો તેને અમદાવાદ મોકલી દેજો. એમ કહી મુક્તાનંદ સ્વામી સંતોનું મંડળ લઈને કચ્છ ગયા. નરકના કુંડ ખાલી કર્યા. મહારાજ અગતરાયથી કાલવાણી ગયા. ભીમભાઈ પણ કાલવાણી મહારાજના દર્શને ગયા. મહારાજ પાસે પ્રણામ કરીને બેઠા. પછી તેમણે મહારાજને કહ્યું, મહારાજ, આ લોકમાં એવી રાજનીતિ છે કે જ્યારે રાજાને પુત્ર જન્મ થાય કે નવો રાજા ગાદીએ બેસે ત્યારે સજા પામેલા સર્વ બંદીવાન ગુનેગારોને છોડી મૂકે છે. આપને પણ હમણાં થોડા કાળ પહેલા જ પટ્ટાભિષેક કરી ગાદી આપી છે, તો પછી હવે નરકના કુંડમાં પડેલા જીવોને શા માટે બંદીવાન રહી પીડા ખમવી પડે? આપ ધર્મની ગાદી પર બિરાજ્યા, તેથી સૌ લોકો રાજી થયા છે. માટે નરકને પામેલા જીવોને કોઈ સંતને મોકલીને બંદીખાનામાંથી છોડાવો, એવી પ્રાર્થના છે. ભીમભાઈની પ્રાર્થના સાંભળી મહારાજ રાજી થયા. મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા કરી, યમલોકમાં જાઓ. સ્વામિનારાયણ નામ કહી ભૂતયોની પામેલા સૌ જીવોનો મોક્ષ કરી ભૂમા પુરુષના લોકમાં મોકલી આપો. મહારાજની આજ્ઞાથી સ્વરૂપાનંદ સ્વામી સમાધિમાં બેઠા. તેઓ સમાધિમાં દિવ્ય દેહ ધારણ કરી યમલોકમાં ગયા. નરકના કુંડોમાં પીડાતા પ્રાણીઓને જોઈ તેમને દયા આવી. તેમણે સ્વામિનારાયણ નામ ઉચ્ચાર્યું. નરકના કુંડમાં સબળતા સર્વભૂત પ્રેતના દેહ પડી ગયા. સૌને ચતુર્ભુજ રૂપ દિવ્ય દેહ પ્રાપ્ત થયો અને વિમાનમાં બેસી ભૂમા પુરુષના લોકમાં ગયા. સ્વરૂપાનંદ સ્વામીએ સમાધિમાંથી જાગીને બધી વાત કરી. ત્યારે મહારાજે કહ્યું, અમારે આ ટાણે અનંત જીવોનું કલ્યાણ કરવું છે. પાપી કે પુણ્યશાળી જે કોઈ અમારા કે અમારા સાધુ કે હરિભક્તોના સંબંધમાં આવે તેનું પણ સંકલ્પ માત્રે કલ્યાણ કરવું છે. ભીમભાઈ તો મહારાજની આવી વિશાળ કલ્યાણ ભાવના જોઈ દિંગ થઈ ગયા. મહારાજ ત્યાંથી નીકળી પોષી પૂનમે માંગરોળ પધાર્યા. માંગરોળમાં પોષી પૂનમનો ઉત્સવ કરી પોષ મહિનો ત્યાં ગાળ્યો. માણાવદરના નવાબ ગજેફર ખાને મહારાજને માણાવદર પધારવા આમંત્રણ આપ્યું. મહા મહિનો બેઠો એટલે માંગરોળથી નીકળી મહારાજ માણાવદર પધાર્યા. મહારાજ માયારામ ભટ્ટ અને ગોવિંદરામ ભટ્ટને ત્યાં ઉતર્યા. અહીં મહારાજે ક્ષારવતી નદીને આરે રંગે રમીને પ્રથમ વસંત પંચમીનો ઉત્સવ ઉજવ્યો. પછી મહારાજ સભા કરીને બેઠા. ત્યાં જાદવજી શેઠે રેશમની કોરવાળો સુંદર ધોતી જોટો મહારાજનું પૂજન કરીને ઓઢાડ્યો. આ જોઈ રઘુનાથદાસ મનમાં બળી ઉઠ્યો. તેને થયું, આ ધોતી જોટો તો મને જ મળવો જોઈએ. આ ધોતી તો મારા અંગ પર શોભે તેવી છે. પરંતુ મહારાજે તો પોતાના સ્વભાવ પ્રમાણે સારો પદાર્થ જાણી ધોતી જોટો માયારામ અને ગોવિંદરામ વચ્ચે વહેંચી દીધો. આ જોઈ રઘુનાથદાસ વધુ ધૂંધવાયો. તેણે મહારાજની ઈર્ષા કરી. ગુસ્સામાં ગમે તેમ બોલવા લાગ્યો, આ રઘુનાથદાસ કોઈને સુખ નહીં લેવા દે.
જ્યાં જઈશું ત્યાં ક્લેશ કરશે અને અહીંથી દૂર મોકલીએ તો સારું. એ મનમાં વિચારી મહારાજે રઘુનાથ દાસને પાસે બોલાવ્યો, માન આપી પાસે બેસાડ્યો. પછી યુક્તિપૂર્વક મહારાજે કહ્યું, રઘુનાથ દાસ, ગુજરાતના હરિભક્તોને રામાનંદ સ્વામીનો વિરહ બહુ ચાલે છે. ગુજરાતમાં કોઈ સામાન્ય શિષ્યનું કામ નહીં. માટે તમે અમદાવાદ જાઓ, કથા વાર્તા કરો અને હરિભક્તોને વાતો કરી સાંત્વન આપો. આ સાંભળી રઘુનાથ દાસ ફૂલાયો. તેણે ગર્વ કરતા કહ્યું, હું તો ગુજરાતમાં જઈને એવી વાતો કરીશ કે આખું ગુજરાત મને વશ થઈ જશે. રઘુનાથ દાસ અમદાવાદ જવા નીકળ્યો. રઘુનાથ દાસને વળાવી મહારાજ પીપલાણા ગયા. ત્યાં નરસિંહ મહેતાને ત્યાં થોડો વખત રહી મહારાજ માંગરોળ પાછા પધાર્યા. ત્યાં હુતાશની, રામનવમી અને ભીમ એકાદશીનો સમયો કર્યો. અહીં એક જૂની અવાવરું વાવ હતી. તેને મહારાજે ગળાવવાનું, સાફ કરાવવાનું પૂર્ત કર્મ કર્યું. આસુડી સંવત 1859 નો અષાઢ મહિનો બેઠો. દેવશયની એકાદશી કરી. પછી આવ્યો જન્માષ્ટમીનો સમય. જન્માષ્ટમીને સમયે ગામો ગામના હરિભક્તો આવ્યા. ગુજરાતમાંથી, અમદાવાદથી પણ કેટલાક હરિભક્તો આવ્યા. તેમણે મહારાજને રઘુનાથ દાસની ઉપાધિની વાત કરી. વળી અમદાવાદના હરિભક્તનો લખેલો કાગળ પણ મહારાજને આપ્યો. આથી તે ઉપાધિ સમાવવા મહારાજે રામદાસ સ્વામીને અમદાવાદ મોકલ્યા. મગની રામમાંથી અદ્વૈતાનંદ. દક્ષિણ દેશનો એક દ્રાવિડ બ્રાહ્મણ હતો. મુમુક્ષુ તપસ્વી હતો. નીકળ્યો હતો ભગવાનની શોધમાં. શાસ્ત્રનો ભણેલ અને ભગવાન મેળવવાની તીવ્ર ઈચ્છાવાળો આ બ્રાહ્મણ હતો. તેનું નામ હતું મગનીરામ. પ્રભુની શોધ કરતો કરતો બંગાળ પહોંચ્યો. ત્યાં પીપા નામના રાજાએ શારદા દેવી પ્રસન્ન કરી હતી અને શારદા દેવીની પ્રસન્નતાથી તેને ભગવાન મળેલા. આવું મગનીરામે સાંભળ્યું. તેથી શારદા દેવીને સાધ્ય કરી હોય એવા ગુરુની શોધમાં નીકળ્યો. એક ગામે એક એવો વિપ્ર મળ્યો. એને શારદા દેવી પ્રસન્ન કરવાના સાધનો પૂછ્યા. આ ગુરુ પણ દ્રાવિડ દેશનો હતો. તેને એક 16 વર્ષની કન્યા હતી. તેથી સારા જમાઈ મળશે એમ જાણી ગુરુએ હોંશે હોંશે દેવી પ્રસન્ન કરવાના સાધન બતાવ્યા. મગનીરામને શારદા સરસ્વતી દેવી પ્રસન્ન થઈ. કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. પછી તેણે ગુરુ પાસે રજા માગી. ત્યારે ગુરુ કહે, તું મારો શિષ્ય છો, પણ મારી આજ્ઞા છે કે મારી આ 16 વર્ષની રૂપાળી કન્યાને તું પરણ. મગનીરામે કહ્યું, મારે તો આજીવન બ્રહ્મચારી રહેવું છે અને ગુરુપુત્રી તો મારે બહેન સમાન છે, માટે હું તેને નહીં પરણું. એમ કહી તે જગન્નાથપુરી ચાલ્યો ગયો. જગન્નાથપુરીમાં તેને થયું કે લાવ મારી સિદ્ધિઓ વાપરું. રાજા મહારાજાઓ, જોગી અને મહંતોને વશ કરી સુખેથી ફક્કડ રામની જેમ ફરું. આથી તેણે વિકરાળ બાવાનો વેશ ધારણ કર્યો. કંઠે મોટા મણકાની માળા, માથે મોટી જટા, મોટી કાતરવાળી મૂછો, લાંબી દાઢી, મોટી મોટી રાતી આંખો, કપાળમાં સિંદૂરનો ચાંદલો, કાનમાં સોનાની કડી, કાંડામાં કડા, એક હાથમાં ચીપિયો અને બગલમાં પવન પાવડી, કછોટો મારી ટૂંકી ધોતી લંગોટા જેવી પહેરે, પાલખીમાં બેસી ફરે, સાથે તેના જેવા શિષ્યોની જમાત. આગળ ઊંટ પર એક બાવો ભગવું નિશાન લઈ બેસે. એક ગામથી બીજે ગામ મગનીરામ ફરવા લાગ્યો.
રાજા મહારાજાઓ તથા જોગી મહંતોને પોતાની સિદ્ધાઈ અને જંત્ર મંત્રનું જોર બતાવી તેમની પાસેથી 2000, 5000 સોના મહોરનો દંડ લે. મગનીરામ ફરતો ફરતો પોરબંદર આવ્યો. ત્યાંના મઠધારી ગુંસાઈજીને ચીપિયાનો માર માર્યો. મંત્રનું જોર બતાવી દંડરૂપે મહોરો લીધી. ત્યારે ગુંસાઈજીએ કહ્યું, આજે માંગરોળ બંદરે જીવન મુક્તા સ્વામિનારાયણ બિરાજે છે. સૌ તેમને ભગવાન તરીકે પૂજે છે. તેઓ બહુ સમર્થ અને ઐશ્વર્યવાળા છે. અમારા જેવા 1000 દેડકાને ડાંભો છો, તેના કરતાં સ્વામિનારાયણ જેવા એક મણિધરને જીતી આવો તો સાચા સિદ્ધિવાળા ગણાશો. જો હિંમત હોય તો તેમને મળજો. તે તો તમારા જેવાને વશ કરીને ચેલા બનાવે છે. મગનીરામ ધૂંધવાયો. તેના ક્રોધરૂપી અગ્નિમાં જાણે તેલ પડ્યું. તે તો ધુઆં પુઆં થતો માંગરોળને પાદર આવ્યો. માંગરોળના રાજાને ત્યાં એક ચેલાને મોકલીને કહેવરાવ્યું, રૂપિયા 5000 આપો, નહીં તો આખા શહેર પર પથરાનો વરસાદ કરીશ અને એક જ મંત્રથી આખા શહેરને બાળીને ભસ્મ કરી નાખીશ. આ સાંભળી રાજા ગજેફર ખાને કહ્યું, બાબાજી, 5 તો શું, 10,000 રૂપિયા આપું, પણ જો અમારા ભગવાન સ્વામિનારાયણને તારી સિદ્ધિથી જીતી લે તો. પેલા ચેલાએ ખાલી હાથે પાછા આવીને મગનીરામને બધી વાત કરી. ગુસ્સા અને ગર્વથી આંધળો થઈ મગનીરામ 10-20 ચેલાઓને લઈ મહારાજ પાસે આવ્યો. મગનીરામ ચીપીઓ પછાડી ગરજ્યો, અરે ઓ જીવન મુક્તા, પાખંડ કેમ ચલાવો છો? સાચા હો તો મને તમારી સિદ્ધાઈ બતાવો. અમે સિદ્ધાઈ કરતા નથી. અમે તો જીવોને ઉપદેશ આપી ધર્મને માર્ગે વાળીએ છીએ. જીવનું કલ્યાણ થાય તે માટે જ્ઞાન આપીએ છીએ અને ભજન કરાવીએ છીએ, મહારાજે કહ્યું. આ સાંભળી મગનીરામને થયું કે આ તો સામાન્ય સાધુ જેવા લાગે છે. આથી તેણે ડારો દેતા કહ્યું, તમે મારું નામ સાંભળ્યું છે? હું દેવીવાળો મગનીરામ છું. મને મોટા મોટા સિદ્ધો અને મહારાજાઓ નમે છે. મારણ, મોહન, વશીકરણ, સ્તંભન જેવી અનેક વિદ્યા હું જાણું છું. મેં શારદા દેવી પ્રસન્ન કરી છે. મારી ફૂંકથી પર્વત ફાટે છે, મેઘ વરસે છે, પાણી પર આગ લગાડી શકું છું. માટે 10,000 રૂપિયા આપો, નહીં તો આખું શહેર સમુદ્રમાં ડૂબાડી દઈશ. મહારાજે ઠંડે કલેજે જવાબ આપ્યો, અમારી પાસે રૂપિયા નથી. તમારે અન્ન જોઈતું હોય તો જમાડીએ. તમારે તમારી દેવીને મોકલવી હોય તો મોકલો. મંત્ર જંત્ર અજમાવવા હોય તો અજમાવી જુઓ. અમે ડરતા નથી. બતાવી દઉં છું, એમ કહી ચીપીઓ પછાડી મગનીરામ પોતાને ઉતારે ગયો. સ્નાન કરી દેવીની પૂજા કરવા બેઠો. ઘણા મંત્રો અજમાવ્યા, પણ એકેય મંત્ર સફળ થયો નહીં. છેવટે આવાહન કરીને દેવીને બોલાવી. ત્યારે શારદા દેવીએ કહ્યું, તું શા માટે ઘેરથી નીકળ્યો હતો? તારે ભગવાન જોઈતા હતા ને? વળી કન્યા મળતી હતી, છતાં શા સારું બ્રહ્મચારી રહ્યો? ભગવાન જોઈતા હતા માટે. એમ ઘણો ઉપદેશ દઈ દેવીએ અંતે કહ્યું, સ્વામિનારાયણ તો ઇન્દ્ર, ચંદ્ર, વિષ્ણુ, મહેશ વગેરે સર્વ દેવોના સ્વામી તથા મારા પણ ઉપાસ્ય છે. તે કોઈથી જીતી શકાય તેવા નથી. મારા જેવી કેટલીય દેવીઓ તેમના ચરણની સેવા ઈચ્છે છે. માટે દીનતા ધરી તેમનો આશ્રિત થા. ત્યાગી થઈને તેમને જ્ઞાન, સેવા અને ભક્તિથી રાજી કરી લે. મગનીરામના અંતરચક્ષુ ખુલી ગયા. તેને આજ સુધી કરેલા જુલ્મો માટે પસ્તાવો થવા લાગ્યો.
તેનું મન મહારાજના આશ્રિત થવા થનગનવા લાગ્યું. તેને રાત આખી ઊંઘ પણ આવી નહીં. સવાર પડ્યું. નાહી ધોઈ પવિત્ર થઈ મગનીરામ મહારાજના ઉતારે આવ્યો. આવીને આગલી રાતના રસોઈના એઠા વાસણ પડ્યા હતા તે ઉટકવા લાગ્યો. થોડી વારે સંતો ત્યાંથી નીકળ્યા. તેમને નમ્ર થઈને પ્રણામ કર્યા. પછી તે મહારાજ પાસે ગયો. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મહારાજના ચરણોમાં પડી ગયો. તેણે દીન થઈ મહારાજની માફી માગી. આગલી રાતે શારદા દેવીએ દર્શન દઈ કરેલી બધી જ વાત મહારાજને કરી અને કહ્યું, મહારાજ, આપ તો સર્વ અવતારના અવતારી, સર્વના સ્વામી છો. મારો અપરાધ માફ કરો. મને ક્ષમા કરી સ્વીકારો. મને આપનો આશ્રિત સાધુ બનાવો. અમારા સાધુઓ નિર્માનીપણે રહે છે. તમે બાવાના મંડળધારી અભિમાની છો, માટે એ બેનો મેળ ખાય નહીં. મહારાજ, આપ કહેશો તેમ કરીશ. મેં આજથી મારું બધું જ માન મૂકી દીધું છે. એમ? મહારાજે કહ્યું, તો તમો તમારી આ લાંબી દાઢી, મૂછ અને મોટી જટા ઉતરાવી નાખો. કારણ કે રાજાને મૂછ વહાલી હોય તેમ બાવાને જટા વહાલી હોય. તેનો ત્યાગ કરો. એ જટા અને મૂછ પર પગ મૂકીને અમારા સંતો ચાલશે. તમારે છે કબૂલ? મહારાજ, મારા એવા ભાગ્ય ક્યાંથી? એમ કહી મગનીરામે જટા, દાઢી, મૂછ મુંડાવી નાખી. સંતોના ચાલવાના માર્ગમાં નાખી દીધી અને મહારાજ પાસે સાધુ થવા મગનીરામ ગયો. ત્યારે કોઈક હરિભક્તે કહ્યું, મહારાજ, આ જાતનો બાવો છે. બાવાથી માન મૂકવું ઘણું કઠણ. એ તો ધૂતવા માટે ઢોંગ કરતો હશે. આથી છેલ્લી પરીક્ષા કરવા મહારાજે કહ્યું, મગનીરામ, તમે માન મૂક્યું છે તેની ખાતરી સૌને ત્યારે થાય જ્યારે આ સંતોના જોડાની ગાંસડી માથે મૂકીને સંતોની સભાની 5 પ્રદક્ષિણા કરો. તો જ તમને આજ સુધી કરેલા પાપમાંથી મુક્તિ મળે. મગનીરામ તો આ સાંભળી હરખાઈ ગયો. તેણે જોડાની ગાંસડી માથે લઈ સંતોની 5 પ્રદક્ષિણા કરી. આ જોઈ તેના કેટલાક શિષ્યો બોલી ઉઠ્યા, આ શું કરો છો મગનીરામ? શું તમારી બુદ્ધિ ફરી ગઈ છે? મગનીરામ કહે, હરિશ્ચંદ્ર સ્વપચને ઘેર વેચાયા હતા, યાદ છે? માટે આ તો મારા જીવના મોક્ષને અર્થે કરું છું. એમ કહી સૌને વાર્યા. પછી તેણે મહારાજને ફરીથી વિનંતી કરી કે મને સાધુ બનાવો. તે વખતે મહારાજે સંસાર સુખ મૂકવું પડશે તે સંબંધી ઘણો ઉપદેશ આપ્યો. અંતે મગનીરામને સાધુ બનાવ્યો અને અદ્વૈતાનંદ એવું નામ આપ્યું. જો કે સાધુ હરિભક્તો સૌ તેમને દેવીવાળા મગનીરામના નામે ઓળખતા. રામચંદ્ર શેઠને નિશ્ચય. માંગરોળમાં રામાનંદ સ્વામી સદાવ્રત ચલાવતા. તેથી મહારાજે વિચાર્યું કે આપણે અહીં ફરીથી સૌને સદાવ્રત આપવું ચાલુ કરીએ, જેથી દ્વારકાની જાત્રાએ જતા આવતા યાત્રિકોને લાભ મળે. આમ ધારી મહારાજે આત્માનંદ નામના વૈરાગ્યની જગ્યાએ તેની રજાથી સદાવ્રત આપવું શરૂ કર્યું. પણ પાછળથી બાવાએ ઉપાધિ શરૂ કરી, માટે ત્યાં સદાવ્રત આપવું બંધ કર્યું. મહારાજ માંગરોળમાં એક દિવસ દૂધ તળાવડીએ નાહવા ગયા. સાથે હરિભક્તો અને રામચંદ્ર શેઠ પણ હતા. સૌ મહારાજની સાથે નારાયણ ધૂન કરતા નાતા હતા. ત્યાં શેઠને વિચાર થયો કે અહીં પાણી સારું છે, પણ કપડાં ધોવા માટે એક પથ્થર નથી. તેમણે આમ તેમ જોયું તો 50-60 ડગલા દૂર એક સરસ મોટો લીસો
1000 મણનો પથ્થર દેખાયો. તેમણે મહારાજને કહ્યું, તમે તો પરમેશ્વર છો. કૃષ્ણ અવતારે ગોવર્ધન તોડ્યો હતો ને? પેલો દેખાય છે એ પથ્થર એક આંગળીએ ઉપાડી અહીં આરે મૂકી દો તો સૌ તમને પરમેશ્વર જાણશે. મહારાજે કહ્યું, તમો જઈને એ પથ્થરને હાથ લગાડો. તમારા જેવા અમારા સંબંધવાળા ભક્તથી પથ્થર ઉડીને અહીં આવશે. રામચંદ્ર શેઠે જઈને પથ્થરને હાથ અડાડ્યો. પથ્થર ઉડીને પાણીમાં તળાવને આરે જઈ પડ્યો. સૌ જોઈ રહ્યા. સૌએ પથ્થર પર કપડાં ધોયા. નાહી કપડાં પહેરીને મહારાજ સૌની સાથે ચાલ્યા. તે વખતે મહારાજે શેઠને કહ્યું, પથ્થર ઉપાડવાથી ભગવાન કહેવાતું હોય તો હનુમાનજીએ પણ ગોવર્ધન પર્વત કરતાં પણ મોટો ગંધમાદન પહાડ ઉપાડ્યો હતો. પણ સમાધિ કરાવવી, ભગવાનનું ધામ બતાવવું, ગમે તેવા જીવનું અંતઃકરણ ફેરવી મોક્ષ કરવો, ગમે તેવા દુર્જનને પણ તેના દોષમાંથી મુક્ત કરી ભગવાનનું ભજન કરતા કરી મૂકવા, એ જ ભગવાનનું કર્તવ્ય છે. માટે ચમત્કાર કે શક્તિ બતાવે તો જ ભગવાન, એવા સંકલ્પો ન કરવા. સમાધિ પ્રકરણ. માંગરોળમાં અને કાલવાણીમાં મહારાજે કેટલાય લોકોને સમાધિ કરાવી. કોઈને દ્રષ્ટિ દ્વારે તો કોઈને સ્પર્શથી સમાધિ કરાવતા. મહારાજના પ્રતાપથી તેમની સોટી, પુષ્પ, હાર, વસ્ત્ર કે અલંકારના સ્પર્શથી પણ લોકોને સમાધિ થઈ જતી. મનુષ્યોને, ચકલાને, કબૂતરને, મોરને, વાંદરાને અને જળમાં માછલાને પણ સમાધિ થઈ જતી. મહારાજનો શબ્દ સાંભળવાથી, દર્શનથી, સ્પર્શથી, તેમની ચાકડીઓના અવાજથી કે તેમના ચિંતનથી પણ સમાધિ થઈ જતી. કેટલીક વાર તો મહારાજની કૃપાથી તેમના આશ્રિત સાધુ, ગ્રહસ્થ કે બાઈ હરિભક્તો પણ લોકોને સમાધિ કરાવતા. સમાધિમાં કેટલાક યોગની ક્રિયાઓ કરતા તો કેટલાક યોગના 84 આસનો કરતા. કેટલાકને યમપુરીમાં નરકની યાતના જોવા મળતી તો કોકને જમનો માર પણ ખાવા મળતો. જુદા જુદા ધર્મના મુમુક્ષુઓને પોતપોતાના ઈષ્ટદેવના અને તેમના ધામના દર્શન થતા. સમાધિમાં રામ ભક્તને રામના, વૈષ્ણવોને રાધા કૃષ્ણના, મુસલમાનોને પૈગંબરના, જૈનોને તીર્થંકરના, શિવ ભક્તોને શંકરના, દેવી ભક્તોને દેવીના અને કેટલાકને અક્ષરધામમાં મહારાજના દર્શન થતા. કોઈ મુમુક્ષુને તો 24 અવતારો મહારાજની મૂર્તિમાંથી નીકળે છે અને પાછા તે અવતારો મહારાજની મૂર્તિમાં સમાઈ જાય છે તેવા દર્શન થતા. કોઈને કલાક તો કોઈને 2 કલાક સમાધિ રહેતી. કોઈને 1 દિવસ તો કોઈને 2-4 દિવસ સુધી સમાધિ રહેતી. કેટલાકને તો મહિનો, 2 મહિના અને 6 મહિના સુધી સમાધિ રહેતી. શબ ગોઠવ્યા હોય તેમ સમાધિવાળાઓને એકબીજા પર રાખી મૂકવામાં આવતા. કોઈનું સગું વાલું બોલાવવા આવે કે કામ પડે ત્યારે બૂમ પાડીને મહારાજ તેને સમાધિમાંથી જગાડતા. લોજમાં અન્નકૂટ. લોજના હરિભક્તોએ આવી મહારાજને વિનંતી કરી, મહારાજ, આપ ગાદીએ બિરાજ્યા ત્યાર પછી લોજ પધાર્યા નથી, માટે આ વખતે અન્નકૂટનો સમયે લોજ કરવા પધારો. તેમની વિનંતી અને ભાવ નિહાળી મહારાજે હા પાડી. મહારાજ કાલવાણીથી લોજ પધાર્યા. દિવાળી અન્નકૂટનો ઉત્સવ ધામધૂમથી લોજમાં કર્યો.
તે વખતે એક વાણિયા હરિભક્ત દીવબંદરથી આવ્યા. તે રામાનંદ સ્વામીના શિષ્ય હતા. તેમને મનમાં થયું કે મહારાજ કેવાક મહાન હશે. ત્યાં સભામાં મહારાજે એક 5 વર્ષના બાળકને ઊભું કરી કહ્યું, આ શેઠના મનની વાત કર. બાળક તો તરત જ શેઠના મનની વાત કહેવા લાગ્યો. શેઠ અચરજ પામી ગયા. શેઠને મહારાજના સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો. તેઓ 2-4 દિવસ રહી પોતાને ગામ પાછા ગયા, પણ પછી ઘરે મન લાગ્યું નહીં. આથી 3-4 વર્ષ પછી સંસારનો ત્યાગ કરી મહારાજ પાસે આવ્યા. મહારાજે તેમને પરમહંસની દીક્ષા આપી પ્રભાનંદ નામ પાડ્યું. લોજમાં હરિભક્તોને અનેરો આનંદ આપી પ્રબોધિની એકાદશીનો ઉત્સવ કરવા મહારાજ કાલવાણી પધાર્યા. મુક્તાનંદ સ્વામીને પ્રતીતિ. મહારાજ સૌને સમાધિ કરાવે છે અને દર્શન માત્રે અનંત ભક્તોના નાડી પ્રાણ ખેંચાઈ જાય છે તેવી વાત કચ્છમાં મુક્તાનંદ સ્વામીને કાને સાંભળવામાં આવી. તેમને સમાધિની વાતમાં પ્રતીતિ આવી નહીં. તેમને સત્સંગ વિશે અતિશય લાગણી. તેથી તેમને મનમાં મંથન થવા લાગ્યું. તેમને સમાધિની વાત અશક્ય લાગી. સમાધિની વાત કરનારાની સમજણ કાચી છે એમ લાગ્યું. આટલા વર્ષોથી હું સત્સંગમાં છું, પણ મેં આવી કોઈ વાત સાંભળી નથી. આવી સત્સંગ પ્રત્યેની આત્મબુદ્ધિથી પ્રેરાઈને તેઓ જ્યારે મહારાજ મેઘપુર આવ્યા ત્યારે મહારાજને એકાંતમાં ઓરડીમાં લઈ જઈ ઠપકો આપવા લાગ્યા. મહારાજ દિયો પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી, સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી. તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. એમ ઘણો ઠપકો આપ્યો. ત્યારે મહારાજે કહ્યું, સૌ હરિભક્તો ભેગા મળીને રામાનંદ સ્વામીનું ભજન કરે છે. તે કરતાં કરતાં કેટલાકના નાડી પ્રાણ તણાઈ જાય છે અને સમાધિ થઈ જાય છે. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીના શિષ્ય સંતદાસને બોલાવ્યા. તેમની સામે દ્રષ્ટિ કરી. તરત તેના નાડી પ્રાણ ખેંચાઈ ગયા. તેમને સમાધિ થઈ ગઈ. ત્યારે મહારાજે કહ્યું, મુક્તાનંદ સ્વામી, તમે નાડી પરીક્ષા જાણો છો, માટે સંતદાસની હાથ પગની નાડી જુઓ. ઉઠી શકે તો ઉઠાડી જુઓ. મુક્તાનંદ સ્વામીએ ઘણી રીતે નાડી પરીક્ષા કરી જોઈ, પણ સંતદાસ તો શબવત થઈ ગયા હતા. થોડી વારે સંતદાસજી સમાધિમાંથી જાગ્યા. મહારાજે સંતદાસજીને કહ્યું, સમાધિમાં જે દર્શન થયા હોય તેની વાત કરો. સંતદાસજીએ કહ્યું, સમાધિમાં અક્ષરધામમાં ગયો હતો. ત્યાં દિવ્ય સિંહાસન પર મહારાજને બિરાજમાન જોયા અને ત્યાં સેવામાં ઊભેલા ગુરુ રામાનંદ સ્વામીને સ્તુતિ કરતા જોયા. શિવ બ્રહ્માદિક અનંત દેવો, ઋષિઓ અને અવતારોને મહારાજની એક પગે ઊભા રહી સ્તુતિ કરતા જોયા. પછી રામાનંદ સ્વામીએ મને કહ્યું કે મુક્તાનંદ સ્વામી કેમ માનતા નથી. સાચી વાત ખોટી નહીં ઠરે, અંતે સૌને સાચી સમજાશે. મુક્તાનંદ સ્વામીએ આ બધું સાંભળ્યું, પણ સંતોષ થયો નહીં. મનમાં શાંતિ વળી નહીં. પછી મહારાજ અને સંતો કાલવાણી ગયા. કાલવાણીમાં મહારાજ સંતો હરિભક્તો સાથે દૂર નાહવા ગયા. મુક્તાનંદ સ્વામી પર્વતભાઈની સાથે ખાખરાના વનમાં નજીકમાં દિશાએ ગયા. દિશાએ જઈને આવતા હતા ત્યાં રામાનંદ સ્વામીના સાક્ષાત દર્શન થયા. મુક્તાનંદ સ્વામીએ તુંબડું બાજુએ મૂકી દીધું. રામાનંદ સ્વામીને દંડવત પ્રણામ કર્યા. આંખમાં આંસુ આવી ગયા. સજળ નેત્રે તેમણે બધી વાત રામાનંદ સ્વામીને કરી. પછી રામાનંદ સ્વામીએ તેમને આશ્વાસન આપ્યું અને યાદ કરાવતા કહ્યું, મેં નહોતું કહ્યું
કે હું તો ડુગડુગીનો વગાડનારો છું? ખેલના ભજવનારા તો હજી હવે આવશે. તે આ વર્ણી છે, અને મેં તો રૂની ગંજીમાંથી એક પૂણી કાંતી છે. હજી આખી ગંજી કાંતવાની બાકી છે. તેના કાંતનાર આ મહારાજ છે. તે આપણા સૌના ઈષ્ટદેવ છે. એમ કહ્યું ત્યારે મુક્તાનંદ સ્વામીનો સંશય ટળી ગયો. અંતરમાં આનંદના ફુવારા છૂટ્યા. હૈયું હાથ ન રહ્યું. તેમણે તત્કાળ જ ભ્રમણા ભાંગી રેવો હૈયાની, વાત કેને નથી એ કહ્યાની, વીતી હોય તેરે હો જાણે, એ કીર્તન બનાવ્યું અને હસતા મુખે ગાતા આવ્યા. એટલે પર્વતભાઈએ તેમના મુખ પર આનંદ જોઈને પૂછ્યું, સ્વામી, કાંઈ લાદ્યું? આટલા આનંદમાં કેમ જણાવો છો? ત્યારે મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીના થયેલા દર્શન સંબંધી વાત કરી. પછી તો નાહી ધોઈને ત્યાં વનમાંથી ફૂલો લઈ માળા કરી ઉતારે આવ્યા. ઉપર લટકાવી રાખેલ રામાનંદ સ્વામીનો ગાદી તકિયો ઉતરાવ્યો. રામાનંદ સ્વામીની પાદુકા ઉતારી. મહારાજ નાહીને ઉતારામાં દાખલ થયા ત્યારે પરાણે રામાનંદ સ્વામીની પાદુકા પહેરાવી અને મહારાજે ઘણી ના કહી છતાં ઉપાડીને રામાનંદ સ્વામીના આસને બેસાડ્યા. ચંદન ચર્ચી, ફૂલની માળા પહેરાવી અને જય સદ્ગુરુ સ્વામી એ આરતી બનાવી. ગાતા ગાતા મહારાજની આરતી ઉતારી. પછી પોતાને થયેલ રામાનંદ સ્વામીના સાક્ષાત દર્શનની વાત સભામાં કરી. મહારાજને સાષ્ટાંગ દંડવત કર્યા. મહારાજ પણ મુક્તાનંદ સ્વામી પર અતિશય પ્રસન્ન થયા. આષાઢી સંવત 1859ના કાર્તિક સુદ દશમીનો એ દિવસ હતો. પછી તો મુક્તાનંદ સ્વામીના વચને અને સ્પર્શે પણ કેટલાય જીવોને સમાધિ થતી. મુક્તાનંદ સ્વામીની ભ્રાંતિ ટળી ગઈ અને તેમને મહારાજનું સ્વરૂપ ઓળખાયું. હરબાઈ અને વાલબાઈને વિમુખ કરી. લોજમાંથી મહારાજે ગામોગામ પત્ર લખાવ્યા હતા. તેથી ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડના હજારો હરિભક્તો પ્રબોધિની એકાદશીનો ઉત્સવ કરવા કાલવાણી આવ્યા. એકાદશીના દિવસે સવારે નદીએ સ્નાન કરી આવી પૂજા કરી મહારાજ સભા ભરીને બેઠા. આજુબાજુ મોટેરા સાધુઓ માટે ગાદી તકિયા નંખાવ્યા. તેવામાં વાલબાઈ અને હરબાઈ આવ્યા અને સીધા જ જઈને ગાદી તકિયે ચડી બેઠા. આજુબાજુ તેમના બાઈ ભાઈ શિષ્યો પણ વીંટળાઈને બેસી ગયા. વાલબાઈ કણબી હતા અને હરબાઈ કુંભાર હતા. બંને આત્માનંદ સ્વામીની શિષ્યાઓ હતા. બંને બહુ જ્ઞાની પરંતુ અભિમાની હતા, પણ રામાનંદ સ્વામીએ તેમને નિભાવી રાખેલા. મહારાજની સભામાં પુરુષો અને સાધુઓની વચ્ચે ગાદી તકિયે આ બંને બાઈઓ ચડી બેઠી. તેથી સાધુઓ સૌ ઉઠીને ચાલી ગયા. આથી મહારાજે તેમને વિવેકપૂર્વક કહ્યું, તમે આમ કેમ વર્તો છો? ત્યાગી સ્ત્રીનો વેશ રાખીને પુરુષનો પ્રસંગ કેમ રાખો છો? આમ સાધુને ઉપવાસ પડે તે રીતે ત્યાગી સાધુ હોય ત્યાં કેમ આવો છો? માટે જો સત્સંગમાં રહેવું હોય તો સત્સંગની રીત પ્રમાણે રહો. પુરુષને ઉપદેશ કરો નહીં. આ સાંભળી તે બંને છેડાઈ ગઈ. તેમણે કહ્યું, અમે તો જીવન મુક્તા છીએ. અમને પુરુષના પ્રસંગથી કાંઈ થવાનું નથી. અમારી દ્રષ્ટિમાં તો સ્ત્રી પુરુષ એવો ભેદ જ નથી. સૌ હાડ માંસના પ્રાણી છે. અમે બાળપણથી બ્રહ્મચારિણી છીએ. યુવાનીમાં પણ અમને કામ વ્યાપ્યો નથી, તો હવે ગઢપણમાં શું થવાનું છે? વળી આત્માનંદ સ્વામીએ અને રામાનંદ સ્વામીએ અમને કોઈ દિવસ નથી વાર્યા, તો આજકાલના આવેલા તમે અમને કોણ કહેનાર? માટે અમે તમારું માનશું નહીં.
અને જાજુ કહેશો તો અમે અમારા બધા શિષ્યોને લઈને ચાલી જઈશું અને જુદો પંથ ચલાવીશું. આથી ત્યાગી સાધુ અને ત્યાગી બાઈના ધર્મની વાત કરતા મહારાજે કહ્યું, જેવો પુરુષને નારીનો સંગ, તેવો પ્રમદાને પુરુષ પ્રસંગ. એ તો છે ધ્રુત અગ્નિ સમાન, એમાં કરવું નહીં અભિમાન. લીધી હોય જો ઇન્દ્રિયો જીતી, તોય સૌને શીખવવા સુરીતિ. મોટા મુક્ત રહે તેથી દૂર, એવી રીત ચલાવવા જરૂર. મહારાજે ઘણો ઉપદેશ દીધો. સ્ત્રી અને પુરુષના પ્રસંગથી કેવું અધઃપતન થાય છે તેના ઘણા દ્રષ્ટાંતો શાસ્ત્રોમાંથી આપ્યા, પણ તેઓ માન્યા નહીં. આથી મુક્તાનંદ સ્વામી અને મહારાજ શો નિર્ણય લેવો તે નક્કી કરવા એકાંતમાં બેઠા. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, આ હરબાઈ, વાલબાઈ અને ત્રીજો રઘુનાથ દાસ એ ત્રણેય બહુ અભિમાની છે. રામાનંદ સ્વામી પાસે પણ આ બંને બાઈઓ આવી જ રીતે છકમાં વર્તતી, પણ રામાનંદ સ્વામી કચવાતે મને ચલાવી લેતા. હવે જો અમને ચલાવી લઈશું તો કેટલાય ભોળા મુમુક્ષુઓને ભમાવી દેશે, મોક્ષના માર્ગમાંથી પાડી દેશે. માટે ફરી એકવાર સમજાવી જોઈએ, છતાંય ન માને તો તેમને વિમુખ કરી નાખવી. આથી મહારાજે સભામાં આવી ફરી એકવાર શાંતિથી સમજાવી, પણ બંને હઠ પકડી રાખી. ત્યાંથી ઊભા થયા નહીં. છેવટે મહારાજે સભામાં હરબાઈ અને વાલબાઈને વિમુખ જાહેર કરી. આથી બંને રિસાઈને સભામાંથી ચાલી નીકળ્યા. સાથે તેમના બાઈ ભાઈ શિષ્યો પણ સભા છોડી ચાલી નીસર્યા. તેમણે ત્રંબા ગામમાં જઈને પોતાને અલગ પંથ સ્થાપ્યો, પણ જાજા વરસ ચાલ્યો નહીં. આમ અધર્મ સર્ગ જડ મૂળથી ઉખડી ગયો અને સંપ્રદાયને ઉજળા પંથનું બિરુદ મળ્યું. બે સ્વરૂપે દર્શન. કાલવાણીમાં એકાદશી અને કાર્તિકી પૂનમ કરી ત્યાં આખા ગામના નારાયણ દવે તથા તેમના દીકરા નરસિંહ દવેએ પ્રાર્થના કરી કહ્યું, મહારાજ, આપ અમારે ગામ પધારો. તે જ વખતે પીપલાણાના નરસિંહ મહેતાએ પણ વિનંતી કરી, મહારાજ, આપ અમારે ગામ પધારો. મહારાજે બંનેને કહ્યું, હા, અમે આવીશું. તેઓ પગે લાગી પોતાને ગામ સૌને ખબર દેવા ગયા. મહારાજ અગતરાઈ ગયા. એક દિવસ અગતરાઈ રહી ત્યાંથી નીકળ્યા. આખા અને પીપલાણાના રસ્તા જ્યાં જુદા પડે છે તે ઠેકાણે પહોંચ્યા. ત્યાં બંને ગામની મંડળીઓ મહારાજનું સામયું કરવા આવેલી. તેમણે ઢોલ, ત્રાંસા, તાલ, મૃદંગ વગાડી ઉત્સવ કર્યો, ગુલાલ છાંટ્યો. મહારાજને હારતોરા ધરાવ્યા પછી બંને ગામની મંડળીઓ મહારાજ પાસે જઈને ઊભી રહી. આખાની મંડળી કહે, મહારાજ, અમે રસોઈના આંધણ મૂકી દીધા છે, માટે અમારે ગામ પધારો. ત્યારે પીપલાણાની મંડળી કહે, ના મહારાજ, અમારે ત્યાં પધારો, અમે પણ રસોઈના આંધણ મૂકી દીધા છે. બંને મંડળીનો અતિશય ભાવ, હૈયે હરખ ન માય. આથી મહારાજ શું કરવું તે નક્કી કરવા મુક્તાનંદ સ્વામી અને મયારામ ભટ્ટ સાથે ખાનગીમાં બેઠા. ત્યારે મુક્તાનંદ સ્વામી અને મયારામ ભટ્ટે કહ્યું, મહારાજ, તમે તો અનંત રૂપ ધારી શકો છો. બ્રહ્મા જ્યારે વાછરડા અને છોકરાઓને ઉપાડી ગયા ત્યારે શ્રી કૃષ્ણે તેવાને તેવા જ બીજા વાછરડા અને છોકરાઓના રૂપ 6 મહિના સુધી ધાર્યા હતા. તો આપ તો એથી પણ વિશેષ સમર્થ છો, માટે કોઈને નારાજ ન કરશો. બંને કાર્ય થાય તેમ કરો. મહારાજ કહે, ભલે.
પછી મહારાજે પીપલાણાના હરિભક્તો આગળ આવીને કહ્યું, તમે ગામમાં જાઓ, અમે થોડી વારમાં આવીએ છીએ. આ સાંભળી પીપલાણાના હરિભક્તો હરખાતા ગામ તરફ વળ્યા. મહારાજ 300 સાધુ હરિભક્તોનો સંગ લઈ આખાના હરિભક્તો સાથે ચાલ્યા. મહારાજે યોગ કળા ધારણ કરી પોતાનું અને 300 સાધુ હરિભક્તોનું બીજું રૂપ ધારણ કરી પીપલાણા પણ થોડી વાર પછી પહોંચી ગયા. આમ એક સાથે આખા અને પીપલાણામાં બિરાજ્યા. તેમની રસોઈ જમ્યા, સેવા અંગીકાર કરી. સાંજે કાંઈક કામ પ્રસંગે પીપલાણાના 2-4 ભક્તો આખા ગામમાં આવ્યા અને જોયું તો મહારાજ આખામાં પણ બિરાજે. તેમણે કહ્યું, મહારાજ અને સંત હરિભક્તો અમારે ત્યાં પણ બિરાજે છે. આથી આખાના હરિભક્તો ઓજત નદીને પેલે પાર પીપલાણા દર્શને ગયા. આમ સવાર સાંજ કુતૂહલથી હરિભક્તો આખાથી પીપલાણા અને પીપલાણાથી આખા એમ 2 ઠેકાણે મહારાજ અને સંત હરિભક્તોના દર્શને જાય અને આશ્ચર્ય પામે. આવી રીતે 2 સ્વરૂપે મહારાજે થોડા દિવસ દર્શન આપ્યા. પછી મહારાજે કહ્યું, અમારે ઓજત નદીને કાંઠે વિષ્ણુ યાગ કરવો છે, હવે ત્યાં જ રહીશું. એમ કહી બંને ગામમાંથી નીસર્યા. ઓજતને કાંઠે 2 સ્વરૂપો એકબીજામાં સમાઈને એક થઈ ગયા. મહારાજે અહીં લગભગ 6 મહિના રહી રોજ બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવ્યું, મહાન વિષ્ણુયાગ કર્યો, કેટલાયને સત્સંગી કર્યા. છેવટે જેઠ સુદ દશમને દિવસે વિષ્ણુયાગની પૂર્ણાહુતિ કરી. પછી ઓજતને કાંઠેથી પડાવ ઉપાડી મહારાજ મેઘપુર પધાર્યા.